સાઉથની ફેમસ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને જીમમાં ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ મંદાના 10 જાન્યુઆરીએ સલમાન ખાન સાથે તેની આવનારી ફિલ્મ સિકંદરનું છેલ્લું શેડ્યુલ શરૂ કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ શૂટિંગ શરૂ થવાને થોડીવાર પહેલાં તેને જીમમાં ઈજા પહોંચી હતી, જેના કારણે તેની ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું હતું. તો જાણકારી મુજબ એક્ટ્રેસે તેના વ્યસ્ત શેડ્યુલને ફરીથી શરૂ કરતા પહેલાં સંપૂર્ણપણે સ્વસ્થ થવાની જરૂર છે, જેથી હાલમાં તેને થોડો વિરામ લેવાની સલાહ આપવામાં આવી છે. જોકે સમાચાર પ્રમાણે હાલમાં એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે તે હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે અને ટૂંક સમયમાં સેટ પર પરત ફરશે. તો રશ્મિકા મંદાનાના નજીકના એક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે રશ્મિકા હાલમાં જ થોડો સમય પહેલા જીમમાં ઈજાગ્રસ્ત થઈ હતી, જેના કારણે હાલમાં તે આરામ કરી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે. જોકે હાલમાં ઈજા પહોંચવાના કારણે તેમની ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ મુજબ તે થોડા સમયમાં શૂટિંગ માટે પરત ફરી શકે તેવી સંભાવના છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.